રાજ્ય ચૂંટણી પંચના પરિપત્રને લઈને મનીષ દોશીનું નિવેદન। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થયાનો આક્ષેપ। ડર અને ભયના માહોલમાં મતદાતા મતદાન કરશે તેવું મનીષ દોશીએ નિવેદન આપ્યું। મનીષ દોશીએ કહ્યું કે મતગણતરીમાં પણ ગુંડા તત્વો મનમાની કરી શકશે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહત્વનો આદેશ જાહેર કરાયો। સ્થાનિક ચૂંટણી માટે એજન્ટ અંગે નવા નિયમો લાગુ। ઉમેદવારના એજન્ટ પર કોઈ ગુનાહિત કેસ ન હોવો જરૂરી, ત્યારે એજન્ટનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ક્લીન હોવો ફરજિયાત। ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે નિર્ણય કરાયો। ચૂંટણી આયોગને પણ પ્રશ્ન પૂછવા માંગુ છું કે રાજ્યની અંદર ગુંડા તત્વોને, અસામાજિક તત્વોને અને ચૂંટણી દરમિયાન મતદાતાઓ પર ડર ભયનો માહોલ ફેલાવનાર તત્વોને શું તમે બેરોકટોક છૂટછાટ આપવા માંગો છો? રાજ્ય ચૂંટણી આયોગ શું બંધારણ ફરજમાંથી ભાગી રહ્યું છે? રાજ્ય ચૂંટણી આયોગ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના ઇશારે એજન્ટ તરીકે કામગીરી કરવા માટે પ્રતિબદ્ધતા જાહેર કરે છે। આ તમામ મુદ્દાનો રાજ્ય ચૂંટણી આયોગે એની બંધારણ ફરજ જો નીતિમત્તાથી નિભાવવા માંગતા હોય, જેની ફરજ છે, તો એમને તાત્કાલિકપણે રાજ્યના ગુજરાત અને ગુજરાતીના મતદાતાઓને તાત્કાલિકપણે એમને આ બાબતની રાજ્યવ્યાપી જાણ કરવી જોઈએ।